આજે જેને આપણે સુખ કહીએ છીએ એ દુઃખનું બીજું નામ છે. કારણ કે જેનાથી આપણને સુખ થાય છે કાલે એનાથી જ આપણને દુઃખ થવાનું છે. જેનું જન્મ આપણને હસાવવાનું છે એક ના એક દિવસ એનું મૃત્યુ આપણને રડાવવાનું છે. જ્યાં આજે અટેચમેન્ટ થયું છે ત્યાં ડિટેચમેન્ટ થવાનું જ છે. પણ જેના મનનું અટેચમેન્ટ એ પરમાત્મા સાથે થયેલો છે, એ પરમાત્મા સત્યરૂપ છે, જે પરમાત્માથી ક્યારે પણ ડિટેચ થવાનું નથી, જે પરમાત્માનો ક્યારે પણ નાશ થવાનું નથી. નાશવંત વસ્તુ સાથે આપણે અટેચ થઈશું તે વસ્તુના નાશ પર દુઃખ થશે, પણ શાશ્વત વસ્તુ સાથે અટેચ થઈશું તેનો નાશ કદી થવાનું જ નથી. વ્યક્તિના જીવનમાં દુઃખનો પ્રશ્ન જ નથી આવવાનો. એના જીવનના અંદર એ આનંદ અને પરમાનંદના એ સુંદર નદીઓ એ વહેવા લાગતી હોય છે. એટલે જ આનંદનું કોઈ અપોઝિટ નથી. સુખનું અપોઝિટ દુઃખ છે, પ્રસન્નતાનું અપોઝિટ શોક છે, પણ આनंदનું કોઈ પણ अपोजिट नहीं. एक बार आनंद की प्राप्ति होती है, उसका अपोजिट उसके जीवन में कभी भी प्राप्त होता नहीं है. लेकिन सुख का अपोजिट दुख मिलेगा, प्रसन्नता का अपोजिट शोक मिलेगा, आनंद का कोई अपोजिट नहीं. क्योंकि आनंद का संबंध नाशवंत के साथ नहीं, शाश्वत के साथ. ये सच्चिदानंद रूप भगवान श्री कृष्ण जे पूर्णानंद है, विश्वोत्पत्ति જેના વિશ્વની ઉત્પત્તિ કરી, સ્થિતિ કરી અને લય કરી. ભગવાન આ જગતને બનાવે છે, એમાં રહે છે અને એનું લય કરે છે. આ ભગવાનની ક્રીડા છે. મને એક છોકરાએ પૂછ્યું, ભગવાને આ દુનિયા કેમ બનાવી? મેં કીધું રમવા માટે બનાવી. મને કે ભગવાન કેમ રમે છે? મેં કીધું એન્ટરટેનમેન્ટ માટે રમે છે. તું કેમ રમે છે? હું પણ એન્ટરટેનમેન્ટ માટે રમું છું. મેં કીધું તારા ને ભગવાનના રમવામાં એટલો જ ફરક છે કે તું આનંદ માટે રમે છે અને ભગવાન આનંદથી રમે છે. આનંદ માટે રમવું એટલે તમારામાં કંઈક નથી એને પામવા તમે કંઈક કરો છો, અને એક છે તમારામાં કંઈક છે એને લૂંટાવો છો. अरे सूरज वो प्रकाश है, उसको प्रकाश देने की आवश्यकता नहीं, वो तो प्रकाश को लुटाता है. उसी प्रकार भगवान कुछ भी करे उसमें भगवान को आनंद की कोई अपेक्षा नहीं, क्योंकि भगवान स्वयं ही आनंद का स्वरूप है. वो आनंद के लिए कुछ नहीं करते, वो आनंद से सब कुछ करते हैं. एक છે પ્રેમ મેળવવા કંઈક કરવું અને એક છે પ્રેમથી કંઈક કરવું, એમાં ફરક છે. ઘણા ભક્તિ પ્રેમ મેળવવા કરતા હોય કે ભગવાનની સાધન ભક્તિ કરી એનાથી ભગવાનમાં અમને પ્રેમ જાગૃત થાય, અને એક છે પ્રેમથી કરેલી ભક્તિ. ગોપીઓએ જે ગોપી ગીત પ્રગટ કર્યું એ પ્રેમ માટે ગવાયેલું ગીત નથી કે આ ગીત ગાઈને મારા અંદર પ્રેમના એ સુંદર ઘણો પ્રગટ થાય. એ પ્રેમથી ગવાયેલું ગીત છે. તો एक है प्रेम से कुछ करना, एक है प्रेम के लिए कुछ करना, एक है भक्ति के लिए कुछ करना, एक है भक्ति से कुछ करना, एक है समर्पण के लिए कुछ करना, एक है समर्पण से करना. भगवान आनंद के लिए कुछ नहीं करते, भगवान आनंद से. આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ, ભગવાનને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં શોક નથી. જીવને સર્જનમાં મોહ છે એટલે પાલનમાં અહંકાર છે અને એટલે વિસર્જનમાં શોક. પણ ભગવાન જે કરે એ લીલા કહેવાય. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે ત્રણેય પ્રકારના દુઃખમાંથી વ્યક્તિની નિવૃત્તિ કરે પોતાની ભક્તિના માધ્યમથી. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ન હોવાને કારણે થાય એ આધિ, પણ હોવાના કારણે થાય એ ઉપાધિ. ઘરમાં મોબાઈલ નથી આધિ, પણ છે તો વારંવાર વાગ્યા જ કરે છે ઉપાધિ. લગ્ન નથી થયા આધિ, પણ થઈને પાછા છૂટા થયા ઉપાધિ. છોકરા નથી થયા આદિ, પણ થયા તો એવા થયા કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ઉપાધિ. ટીવી નથી આદિ, પણ છે તો વારંવાર બાજુવાળા ઘરે જોવા આવી જાય છે ઉપાધિ. જીવનના અંદર જે ન હોવાના કારણે થાય એ આદિ, પણ જે હોવાના કારણે થાય એ ઉપાધિ, અને જે રોગના કારણે થાય એ વ્યાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેય પ્રકારના દુઃખમાંથી
જે નિવૃત્ત કરે છે એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા કયા કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ? જે परब्रह्म છે, परमात्मा છે, जो सबसे बड़े, उनसे बड़ा भगवान इस विश्व के अंदर कोई नहीं, ऐसे कृष्ण को हम नमन करते हैं. एक जणाએ મને પૂછ્યું, સૌથી મોટો ભગવાન કોણ? આટલા બધા ભગવાનો છે અને એમાં દરેક એવું કે અમારો મોટો, અમારો મોટો, અમારો મોટો. જે ભગવાનને જે વ્યક્તિ માનતો હોય ચોક્કસ એવું કહે છે કે મારા માટે આ સૌથી મોટો. પણ સૌથી મોટો ભગવાન કોણ? ભાગવતના આધારે અને ગીતાના આધારે અગર જોઈએ, ધર્મશાસ્ત્રના આધારે અગર જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ એ સૌથી મોટા ભગવાન છે. સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ. સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ. જેમ બધી જ નદીઓ ભેગી થઈને સાગરમાં જાય એમ બધા જ ભગવાનને તમે નમસ્કાર કરો, પણ એ મૂળ કોણે જાય છે? એ કૃષ્ણને જાય છે, એ કેશવને જાય છે. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કોઈ ભગવાનનો અંશાવતાર છે, કોઈ કલાવતાર છે, કોઈ આવેશ અવતાર છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણાવતાર છે. જે 16 કલાના અવતાર છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. જે 15 કલાના અવતાર છે એ ભગવાન શ્રી રામ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને એ જ ગીતાના અંદર ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા અને બધા જ દેવી દેવતાઓ, 33 કોટી દેવી દેવતાઓના દર્શન એ અર્જુનને ભગવાનના વિરાટ સ્વરૂપના અંદર થયા.